આજે આપણે જે વાલી સેમિનારમાં ઉપસ્થિત થયા છીએ એ આમ કોઈ નવી વાત નથી, કેમ કે દર વર્ષે આપણે ડિસેમ્બર જાન્યુઆરી કમુહૂર્તામાં એક વાલી સેમિનાર કરતા હોઈએ છીએ. એમાં દર વખતે અલગ અલગ વક્તાઓ હોય છે અને લગભગ એના 5 થી 6 રાઉન્ડ થતા હોય છે. એટલે આપણા 5-6 બિલ્ડિંગ છે એ સેક્શન પ્રમાણે એ રાઉન્ડ વાઇઝ કરીએ. પણ આજે એક જ દિવસે એક જ પટાંગણની અંદર બધાને એકત્રિત કર્યા. દર વખતે આપણે નાસ્તો કરાવીએ, ભજીયા ખવડાવીએ, અને આ વખતે ભોજન વ્યવસ્થા રાખેલ છે. તો બધાને વિચાર આવ્યો કે આવું નવું કેમ આ વખતે, એની એક સ્પષ્ટતા કરી દઉં, જેની સરપ્રાઈઝ છે. શૈલેષભાઈને પણ ખ્યાલ નથી કે સંસ્થાના 25 વર્ષ પૂરા થયા 1 વર્ષ પહેલાં, ત્યારે આ જ પટાંગણની અંદર 5000થી વધુ સંસ્થામાં ભણેલા વિદ્યાર્થીઓ અહીંયા એકત્રિત થયા હતા. એટલે 5000થી વધુ વિદ્યાર્થી જે હવે વિદ્યાર્થી નથી, એ કોઈ વાલી છે, કોઈ અધિકારી છે, કોઈ ઉદ્યોગપતિ છે, અલગ અલગ રોલમાં આવી ગયા, એવા બધા અહીંયા ભેગા થયા અને સાંજના 4 થી રાતના 11 વાગ્યા સુધી બહુ મજા કરી અને ખૂબ જૂના દિવસો અને વાગોળ્યા અને સંસ્થાનું ઋણ અદા કર્યું. અને એટલા બધા એ કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગયા કે સાહેબ, હવે તમે આ જે ખર્ચ કર્યો ને અમારા માટે 10, 12, 15 લાખ જે કાંઈ, એ ખર્ચ અમે કરશું, અમે હવે કમાવા માંડ્યા છીએ નવયુગના હિસાબે, અને તમે આવું દર વર્ષે અમને મેળાવડો કરાવજો. આ ભાવના નવયુગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં, જે વિદ્યાર્થી સંસ્થામાંથી ભણી જાય ને, એમાં સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ પૈસા લઈને ભણાવતી હોય, એને બીજી વાર પાછું વળીને કોઈ જોવે નહીં. તો એના કર્મચારીઓ જે હતા અમારા 500થી વધુ અને 5000થી વધુ વિદ્યાર્થીઓ આવ્યા હતા કે જે બહુ મોટા થઈ ગયા છે, મોટા ગજાના માણસો થઈ ગયા હતા, છતાં એની સંસ્થાને ભૂલ્યા નહોતા. એ સિલ્વર જ્યુબિલી આપણે 25 વર્ષ પૂરા થયા અને ઉજવી, એના માનમાં આપણે એકત્રિત થયેલા ગયા વર્ષે. આજે 26 વર્ષ સંસ્થાને પૂરા થયા અને મને ઈચ્છા હતી કે આ ભૂતપૂર્વને આપણે યાદ કરીએ છીએ તો વર્તમાન વિદ્યાર્થીને, વાલીઓને આપણે કેમ ભૂલી શકીએ. એટલે આપણે એ નિમિત્તે સંસ્થાએ જે પ્રગતિ કરી છે, તો ભૂતપૂર્વ વિદ્યાર્થીને વાલીઓનો સહયોગ છે જ. કેમ કે મારા બાપાની, દાદાની, ગંગારામ બાપાની કોઈ પેઢી નહોતી કે મેં આવડા મોટા યુનિટ ઊભા કર્યા હોય અને આ આવડું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હોય. તો એ આ બધા વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ અને અમારા વાલા શિક્ષકોની મહેનત અને એની સંપત્તિ, શક્તિ, સમય ત્રણેયનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ત્યારે આ નવયુગનું નિર્માણ થયું છે. જેથી કરીને હું હંમેશા નવયુગના તમામ વિદ્યાર્થી, વાલી અને મારા શિક્ષક સ્ટાફગણનો ઋણી છું, આભારી છું. એટલા માટે એ ખુશીમાં કે નવયુગ આજે અડીખમ ઊભું હોય, 26 વર્ષે પણ નો એડમિશનના બોર્ડ હોય, 26 વર્ષે પણ એની રફતાર આમને આમ હોય અને હજી પ્રગતિના પંથે આગળ વધતું હોય કે કમિંગ સૂનના બોર્ડ આવતા હોય, તો એ પરમ કૃપાળુ પરમાત્મા અને તમારા બધાનો સહકાર હોય તો જ આ શક્ય બને. મિત્રો, આપણે એક બાળક નથી સાચવી શકતા, ત્યારે 6000 વિદ્યાર્થીઓનું એન્વાયરમેન્ટ હોય અને એને અલગ અલગ રીતે સતત વાઇબ્રન્ટ રાખવાના. એકનું પિકનિક પૂરું થાય, વનભોજન શરૂ થાય, રમતોત્સવ આવે, એના સેમિનારો આવે, સતત અપડેટ રાખવું નહીં. નવયુગનો એક પ્રાણ પ્રતિજ્ઞા છે કે ચીલા ચાલુ કાંઈ નહીં, કંઈક નવું આપવાનું. તો શરૂઆત થાય એટલે પ્રિયા સાહેબે વાત કરી એમ કે અમે ટીચરોને રિચાર્જ કરીએ કે ભાઈ તમે નવું વર્ષ છે, અપડેટ થાવ. દુનિયા અપડેટ થઈ છે, હવે જે અપડેટ નહીં થાય નહીં ચાલે. તમે એક યાદ રાખજો કે તમામ ક્ષેત્રમાં અપડેટ થવું પડશે. એ પછી જમવાનું હોય, રમવાનું હોય, ભણવાનું હોય કે કાંઈ પણ શીખવાનું હોય, માતા પિતાનો રોલ હોય, કર્મચારીનો હોય કે તમે પછી કલેક્ટર, કમિશનર હોય. અત્યારે તમને ખબર હોય, ચિંતન બેઠક 3 દિવસ સુધી હતી નર્મદા. કોણ હતા? તો IAS IPS અધિકારીઓ. શૈલેષભાઈ સકબરિયા જે સ્થાનમાં હતા તે. તો એને પણ ટ્રેનિંગ આપે છે, એને પણ અપડેટ કરે છે સરકાર. સંતો એક સંમેલન કરે. સંતોને શું જરૂર હોય? તો જ્ઞાની છે, તો પણ એક સંમેલન કરે, પોતે અમુક યજ્ઞ કરે, અમુક એવી શિબિરો કરે. તો દરેકને અપડેટ થવું પડે. હમણાં જ ડૉક્ટરોનું કંઈક છે ટૂંક સમયમાં
કેમ કે આપણે પ્રી સ્કૂલનો કિડ્સ કાર્નિવલ રાખવાના હતા, એટલે એ દિવસે કીધું ડૉક્ટરો બધા અમે એંગેજ હશું. કેમ તો કે કોન્ફરન્સ હોય, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA નો કોન્ફરન્સ હોય, એનો એક ઉત્સવ હોય, એનો કાર્યક્રમ હોય, તો એ કોન્ફરન્સમાં જવાની શું જરૂર? MBBS MD MS ભણેલા હોય, 25 વર્ષથી પ્રેક્ટિસ કરતા હોય, એને તો બધું આવડતું હોય શરીરને લગતું, તો પણ એ વિદેશમાં ભારતના અલગ અલગ સ્થળોમાં એની કોન્ફરન્સ થાય અને દરેક પોતપોતાના પ્રશ્નો રજૂ કરે અને એની સમસ્યાનું સોલ્યુશન મેળવે કે હવે ટેકનોલોજી અને સાયન્સ કેટલું અપડેટ થયું છે, એ બધાય પોતપોતાના વિચારો રજૂ કરે. અહીંયા એક્સપર્ટને બોલાવવામાં આવે, તજજ્ઞ હોય, જેને રિસર્ચ કર્યું હોય સાયન્સની અંદર, એ એને જ્ઞાન આપે કે તમે હવે છે ને, હવેની જનરેશન આવી છે, હવે લોકોના બોડીમાં તમને આવી સામાન્ય દવા અસર નહીં કરે, હવે તમે આ પદ્ધતિમાં આગળ વધો. આવું નવું આયુર્વેદમાં હોય, પ્રાકૃતિક ખેતીના સેમિનારો શિબિરો થતા હોય, તો અપડેટ થવું દરેક ક્ષેત્રમાં જરૂરી છે. એટલે અમારી શરૂઆત જૂન મહિનામાં શરૂ થાય, ટીચરો અપડેટ થાય, પછી તરત જ પ્રવેશોત્સવ આવે, એટલે પ્રવેશોત્સવમાં નવા વિદ્યાર્થીઓ એડમિશન લીધા હોય ને, કેટલા નવા હોય, 11માં આવ્યા હોય, પછી એ બધી કોલેજોના F5માં આવ્યા હોય, બધા જ નવા વિદ્યાર્થીઓને આવકારવાનો એક સેમિનાર. પહેલો દિવસ છે, ચાલો મંડો, બધાને ક્લાસ ફાળવી દીધા, નોટિસ બોર્ડમાં લિસ્ટ મુકાઈ ગયું, ભણવા માંડો, એમ નહીં. પહેલાં તમે આ 11-12 સાયન્સ અથવા તો કોમર્સ અથવા તો આ પ્રકારની કોલેજ, 11 કોલેજ નવયુગની અંદર ચાલે છે, તો આ પ્રકારની કોલેજમાં તમે આવ્યા છો તો શા માટે આવ્યા છો, એ પણ શૈલેષભાઈ સકપરિયા સાહેબ જેવા વક્તાઓને બોલાવીને, અને એમાં ઘણા બધા એવા અલગ અલગ પ્રકારના વક્તાઓ બોલાવી કે જે યુવાનોના આઈડોલ હોય, અને એના દ્વારા એને માર્ગદર્શન અપાવ્યું કે હવે તમારે આ 3 વર્ષ દરમિયાન શું કરવાનું છે, તમે આ 2 વર્ષમાં શું કરવાનું છે, અને પછી એનું ભણવાનું શરૂ થાય. લોહે કો ગરમ કરના પડતા હોય, લોઢું છે ને એને પહેલાં વાળવું હોય ને તો એને ગરમ કરવું પડે. એટલે શિક્ષક હોય, વિદ્યાર્થી હોય, એને અમે પહેલાં આ રીતે ગરમ કરીએ અને પછી એને ક્લાસમાં મોકલીએ. એટલે એ ઉર્જાવાન, રિચાર્જ થયેલો, અપડેટ થયેલો વ્યક્તિ અંદર પ્રવેશે છે. કોળી પાટી ધોળો ધાકડ નહીં. આ અમારો હંમેશા મોટો રહ્યો છે, સિદ્ધાંત રહ્યો છે. ત્યાર પછી વાલીઓને વખતો વખત, પહેલાં વર્ષમાં એક વખત કમુહૂર્તામાં આપણે મળતા, 26 વર્ષથી આ પરંપરા ચાલે છે. વાલીઓમાંથી એવી લાગણી ને માંગણી આવી કે પૂરું થાય ને મિટિંગ, એટલે તમે આવું 1 વર્ષ નહીં, 2 વર્ષમાં 2 વખત કરો, વર્ષમાં 1 વખત નહીં, એક શરૂઆતમાં કરો, જેથી કરીને અમારા પ્રશ્નો રજૂ કરી છે. અમે જૂન જુલાઈમાં નક્કી કર્યું, એ કરતાં કરતાં ઓગસ્ટ સપ્ટેમ્બર આવી ગયો, બધાના રાઉન્ડ લીધા. એમાં પણ એક સેમિનાર સરસ બધાય પોતપોતાના બિલ્ડિંગમાં વિભાગ વાઇઝ થઈ ગયો. ત્યારે ઘણા બધાના પ્રશ્નો પણ આવ્યા હતા, અને ત્યારે આપણે એસીનું કામ ચાલુ હતું, એના કારણે થોડું લેટ થયું હતું, અને સરસ મજાના આપણા બાળકોને એસીની સુવિધા પણ આપી દીધી. વાલીઓના સેમિનારો દ્વારા એને માર્ગદર્શન, અપડેશન મળે. હું પણ એક વાલી જ છું, એટલે વાલી તરીકે હું અહીંયા આવ્યો છું. 9મા ધોરણનો હું સંકુલનો, અમારા કૃષ્ણના વાલી છીએ એમ બને. એટલે તમારી જેટલી સમસ્યા છે એટલી જ મારી છે, ફેર એટલો અમે સામે બેઠા છે હોદાની રૂએ. બાકી તમારા જેટલા પ્રશ્નો છે એટલા જ અમને છે. શૈલેષભાઈ પણ પોતે વાલી જ છે, એટલે વાલી તરીકે અમને પણ એ લાગુ પડે છે. ફરક ક્યાં પડે છે, તો અમે તમને સંબોધવા ઊભા થાય તો અમે જ્ઞાની વિદ્વાન નથી, પણ એક જરૂર છે કે આ ક્ષેત્રનું જેટલું તમને નોલેજ નથી, જેટલું તમને અનુભવ નથી, એને ગુણ્યા જેટલા કરો એટલો અમને છે. કેમ કે મારે 33 વર્ષ આ ક્ષેત્રમાં થયા. KG to PG, નાનું 3 વર્ષનું બચ્ચુંથી માંડી અને કોલેજનો MBBS કરતો વિદ્યાર્થી હોય, MBA કરતો વિદ્યાર્થી હોય, એના મગજ અને એના ચહેરા વાંચીને અમે કહી દઈએ કે આ શું વિચારે છે, શું કરશે. અને મેં એવી ભવિષ્યવાણીઓ ભાખી છે, આ છોકરી તમારી રહીને આમ થશે, તમે અત્યારથી અને છાવરોમાં તમે એને આમ કરો, એ છોકરીએ સુસાઇડ કર્યું, કોઈ ભાગી ગઈ કે આમ થયું. તો આ અમારો અનુભવનો નિચોડ છે. અને જેટલા મેં કીધા એમાંથી 99 એકાદ અપવાદ કેસ, એ મને યાદ છે કે મારી આગામી ઓલી કે ના ભવિષ્યવાણી ક્યાં ખોટી પડી, એ એક યાદ છે મને. પણ આ અનુભવના આધારે અમે તમને શેર કરી કે તમે પણ હવે એલર્ટ થાવ. આ સમય આવી ગયો છે, સમય અતિશય ખરાબ છે. એ સમયની સ્થિતિમાં આપણે જાળવીને ચાલવું. અમે જેમ કહીએ છીએ, તમારી જેમ અમે પીડિત છીએ, તો એમાંથી અમે રસ્તાઓ કેમ કાઢીએ છીએ એની પણ તમારી સાથે વાતો કરીએ. દર વખતે હું ઘણીવાર વાલી તરીકે કહેતો હોય કે અમે આ મોબાઈલના નામના રાક્ષસથી અમે પીડિત છીએ, તો એના બધાના રસ્તાઓ નીકળે.
એટલે આજે આપણે મળ્યા 26 વર્ષ 25 સિલ્વર જ્યુબિલીની ઉજવણી અને મેગાવાલી સેમિનાર અનુસંધાને. હવે હેતુ આનો આપણે સ્પષ્ટ થઈ ગયો કે કંઈક ને કંઈક જાણવા મળે, આમાં આપણે કંઈ ગુમાવવાનું તો થતું નથી. તો આ 2-3 કલાક આપણી બહુ કિંમતી હોય, એના માટે અમે તમને વોટ્સઅપમાં એપ્લિકેશનમાં મેસેજ કર્યો, એક પત્રિકા મોકલાવી છપાવીને, અને દરેક વાલીને એના ક્લાસ ટીચરે કોલ કર્યા. અને આનંદની વાત છે કે એટલી બહોળી સંખ્યામાં આપણે હાજર તમે બધા ઉપસ્થિત રહ્યા. પણ દુઃખની વાત એ છે કે આપણે સમયની કોઈ કિંમત નથી કરતા. આપણે કેમ તો કે મફત મળે છે. હમણાં તમને એમ કહેવામાં આવે તમને 12 કલાક આપવામાં એનો ચાર્જ લાગશે. સૂર્યપ્રકાશની કિંમત નથી. કેમ? મફત મળે. વિટામિન ડી કેવો લેવાનો હોય સરસ મજાનો, હું તો એની તક જ ન જવા દઉં. એના બદલે આમ છાયા તરફ બેનો જતા રહેતા હતા. એટલે સૂર્યપ્રકાશ બાળકોને પણ હું ત્યાં અમારા કેમ્પસમાં બધાને કહું કે જેટલો સૂર્યપ્રકાશ મળે એટલો લ્યો. હવા મફત મળે છે, કિંમત નથી. મા બાપનો પ્રેમ, આટલો ગાઢ પ્રેમ મા અને બાપના પ્રેમથી વિશેષ આ દુનિયામાં કોઈ હીર રાંઝા હોય કે જે કાંઈ હોય એવા કોઈ પ્રેમીનો પ્રેમ નથી. મા બાપથી પ્રેમનો ચડિયાતો, પણ એની કિંમત અત્યારના છોકરાઓ નથી. કેમ તો કે એ કોઈ પણ મહેનત વગર મફત મળે છે. એટલે મફત મળતી વસ્તુઓની આપણે કિંમત ન હોય, અને જ્યારે બ્રાન્ડેડ બને અને એની ઉપર ટેગ લગાવવામાં આવે, પ્રાઇઝ ટેગ, ત્યારે એની કિંમત થાય. આ સરદાર કથા લંડન કરવા ગયા હતા શૈલેષભાઈ, હમણાં 1-1.5 મહિનો થયો. લંડન 5 દિવસની સરદાર કથા. વિચાર કરો, એ લોકો અહીંયા કેટલું માણસો ભેગું થાય ને કેટલું બધું એના પાછળ ખર્ચ કરે. એ સરદાર કથા આપણે ત્યાં ફ્રી ઓફ ચાર્જ અમુક સંસ્થા અને દાતાઓના સહયોગથી શરૂ થાય છે. તો એવો લાભ ન લેવો જોઈએ. આવું જ્ઞાન તમે ક્યાંય જોવા જાવ તો ન મળે, ક્યાંય યુટ્યુબ ઉપર ન મળે. એવું સરસ મજાનું આપણને લાઈવ અને એવી વ્યક્તિ દ્વારા કે જે નખ શીખ પવિત્ર છે. નખ શીખ પવિત્ર એટલે એટલી વાતમાં તમે સમજી જાજો કે એક પ્રકારનો એ વ્યક્તિ ઉપર દાગ ન હોય ને, એ વ્યક્તિ અહીંથી એક કથાકાર બોલતા હોય ને એ પણ એની પાસે ઝાંખા પડે એવું એનું જીવન પવિત્ર જીવન છે. એ આપણા વચ્ચે હોય અને અમે તો એને આઈડોલ બનાવ્યા. અમારે સંસ્થાનો કોઈ પણ અમારો પ્રશ્ન હોય તો એમ કહીએ સર અમારા સ્ટાફનું આ રીતનું હોય, કેમ કરાય, સારો સ્ટાફ ક્યાંથી મળે, શિક્ષણ પદ્ધતિઓમાં આવા ફેરફારો આવે છે, અત્યારે વિદ્યાર્થીઓને ભણવું નથી, એટલે ઘણા બધા એની પાસેથી અમે માર્ગદર્શનના આઈડિયાઓ લેતા હોય છે. આવા વ્યક્તિઓ દ્વારા આપણને અહીંયા ફ્રી ઓફ આવું જ્ઞાન મળતું હોય તો આ તક શામાં ન ઝડપવી જોઈએ. તો મેં જોયું તો આપણે 8:30નો ટાઈમ હતો, લગભગ 10:30 સુધી આવવાનું ચાલુ હતું. અત્યારે પૂરી સંખ્યા આવી ગઈ છે. બધાની એટેન્ડન્સ ત્યાં કૂપન આપ્યા હતા ને એની થઈ જશે. પણ હમણાં જ આપણા સગામાં ક્યાંક માંડવાનું મુહૂર્ત હોય, મંડપ મુહૂર્ત હોય તો 8:30 હોય એટલે 8:30 આપણે પહોંચી જ જાય. ઓલું સાંજે પાર્ટી પ્લોટમાં લગ્નના કાર્ડમાં જોઈ લઈએ શું ટાઈમે, 5 વાગે જાન આગમન, એટલે 5 વાગે અહીંયા ઢોલ ત્રાસા વાગતો હોય ત્યાં ગેટે આપણે પહોંચી જાય. પછી બધા હારે જઈને બેસીએ, 11 વાગ્યા સુધી આવી ઠંડીમાં બેસીએ. પણ આપણા બાળકના ભવિષ્ય માટે આપણી પાસે ટાઈમ નથી. બહુ દુઃખની વાત છે. એમાં આપણે કેવા પંક્ચ્યુઅલ છીએ મને એ ખબર નથી પડતી કે મંદિરે જાઓ તો કે શ્રદ્ધાથી જાઓ, મંદિરે ભગવાન છે, આ વિદ્યાનું મંદિર જ છે. પહેલાં તો આપણે આનો દૃષ્ટિકોણ બદલવો પડશે. પૈસા અને ફી વસ્તુ કોણ છે અત્યારે સમાજમાં, એવો બધો દૃષ્ટિકોણ. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અને કોલેજ બસ તો કે લૂંટવા જ બેઠા. એટલો ખરાબ દૃષ્ટિ. શું એ પૈસાનું તમે જે પૈસા ચાર્જ આપો છો ને, વર્ષે 25-50 હજાર રૂપિયા એક વિદ્યાર્થી દીઠનો ચાર્જ તમે આપો. તમે વર્ષે 15 લાખ રૂપિયા આપીને અહીંથી જૈન ઇન્ટરનેશનલ બેંગ્લોર, દેહરાદૂન, અલગ અલગ સ્થળોમાં, અલગ અલગ દેશોમાં ભણતા મોરબીના 500 વિદ્યાર્થીઓ છે કે જેઓ 15 લાખ ઉપર ચાર્જ ચૂકવે છે. એમાં તમારા સગાવાલાના બાળકો હશે. પણ ઘર કી મુલગી દાલ બરાબર, ઘરે કદર આપણી ઘર આંગણે થાય નહીં. તમને આટલો બાળકોને પ્રેમ, આટલી કેર. એ પિકનિકમાં જાય ને બધાના જીવ છે ને તાળવે ચોટેલા હોય. કુલ્લુ મનાલીના પ્રવાસના રાઉન્ડ એક સાથે
કેટલા વિદ્યાર્થી જાય, 10મા 12મા વાળા આવે જાય આવે, એ બધાની કેર લેવાની, એક પણ એક ખરોચ ન આવે 26 વર્ષના ઇતિહાસમાં. ભગવાનની કૃપા કહેવાય. આટલો બોડી સંખ્યામાં, અમુક 200-500માં લઈ જતા હોય, પણ આવી 5-5 હજાર વિદ્યાર્થીની સંખ્યાને આવા સ્થળોએ લઈ જવાના. આપણે ટ્રેનમાં બેસાડ્યા, પ્લેનમાં બેસાડીએ, ફનવર્ડમાં લઈ જઈએ, વોટર પાર્કમાં લઈ જઈએ, એના જીવન વિકાસ થાય એવા બધા જ મ્યુઝિયમો, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવીએ. અને આવી અનેક ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, બેંક વિઝિટ, સતત એના હમણાં આવશે શિયાળો એટલે ઓલા ફૂડ બનાવવાનું એક સ્ટોલ કરશે છોકરીઓ બધી, તો એનામાં એ આવે, એક ભરત ગૂંથણના, ક્રાફ્ટના, પેલા મહેંદીના, અલગ અલગ તહેવારો, અલગ અલગ રીતે અલગ અલગ એની સ્કિલ બહાર કાઢવાની. સંગીત હોય કે ડાન્સિંગ હોય, મ્યુઝિક હોય, કાંઈ પણ હોય, ગાવાનું હોય, ગમે તે હોય, તો નવયુગનો વિદ્યાર્થી હોય એ અવ્વલ નંબરે હોય. એની અંદર એવી આર્ટ ખીલાવવાના સતત અમારા પ્રયત્ન હોય. હમણાં તાજેતરમાં ભીમાણી પ્રિસા કરીને વિદ્યાર્થીની, હું એ વાત કરવાનો હતો. સાહેબે વાત કરીને કે આપણે આ જનરેશનને ઓળખવી પડશે, કે આપણા સમયમાં કાંઈ એવું હતું નહીં એટલે બગડવાના ચાન્સ નહોતા, આપણે બગડ્યા નહીં. હવે બીજા એંગલથી હું તમને કહું, આપણને એના દુર્ગુણ દેખાય, મા બાપને આજ્ઞાનું પાલન નથી કરતા, કોઈનું કાંઈ એના મર્યાદા નથી, અને સતત મોબાઈલ લે છે, અને ધર્મની મંદિરે જવું તો એને કંઈ છે નહીં. આવી બધી વાતો આપણે એની કરી. એના સારા ગુણ તમે જુઓ એક વખત. આ ભીમાણી પ્રિસાએ જે ડ્રોઈંગ બનાવ્યું ને, આપણા કેટલાયનું બનાવ્યું એને, એમાં એક આપણા કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશનના IAS છે, સ્વપ્નિલ ખરે સાહેબ, એનું ચિત્ર જોયું, એને મીડિયામાં જોયું, તો એને બોલાવ્યા ત્યાં. એ અત્યારે નહીં હોય, બપોરની સેશનમાં એના વાલી આવશે. ભીમાણી પ્રિસા ચંદ્રેશનગર એરિયામાં રહે છે, 8મા ધોરણની વિદ્યાર્થીની. એને ફેમિલી સાથે બોલાવ્યા સાહેબ, ખરે સાહેબે, અને એની સાથે વાર્તાલાપ કર્યો, ટાઈમ ફાળવ્યો, ફોટો સેશન કર્યું, મીડિયામાં આપ્યું. તો આ કળા આપણે, હું બરવાડ હાઈસ્કૂલમાં ભણતો, 10મા ધોરણનું અમારું રિઝલ્ટ આવ્યું. હાઈસ્કૂલ આખાનું રિઝલ્ટ 18% હતું. અત્યારે કોઈ શાળાનું રિઝલ્ટ 90% જ નીચે આવે. તો આ કોણ લાવે? તમે હું મહેનત કરી છે એ જ બાળકો કરે છે જેને આપણે અત્યારે વગોવી છે. બાલ દેવો ભવ, પહેલાં એને સૂત્ર મગજમાં બેરો. અત્યાર સુધી અતિથિ દેવો, આચાર્ય દેવો, માતૃદેવો હતું ને, હવે બાલ્ય દેવો ભવ. આ નવું સૂત્ર ગીજુભાઈ બધે કાંઈ આપ્યું, જેને બાળ મનોવિજ્ઞાન ઉપર બહુ રિસર્ચ કર્યું, એને સૂત્ર આપ્યું કે બાળકોને દેવ સમાન ગણ. આ બાળકો 99.99 PR એટલે શું થયું એવા 1 2 નહીં, 25 40 45 સુધી નવયુગમાં લાવે. મોરબી આખામાં તમે જો 200 વિદ્યાર્થીઓ, 150 થી 200 વિદ્યાર્થી મોરબી જિલ્લાના હોય, તો 99.99 એટલે શું થયું ખબર તમને? એ દરેક 100 માર્ક્સના એને 6 પેપર આપ્યા, 600માંથી ખાલી 30 માર્ક્સ જ લેફ્ટ થયા હોય, 25 માર્ક્સ લેફ્ટ થયા હોય, ઓછા મળ્યા હોય. વિચાર કરો, એક વિષયમાં 99, 100માંથી 99 લાવવાના, એટલે એક જ જતો રહીએ. અને 100માંથી 100 પણ લાવે. એક કલ્પના તો કરો, એનું માઇન્ડ કેટલું હશે. એની કોઈ વેલ્યુ જ નહીં, એને કોઈ દી આપણે સેલ્યુટ જ ન કર્યું, એને અવગુણો જોયા કર્યા. અમે અત્યારે 100માંથી 100 માર્ક્સ લાવે, 100માંથી 100% જે વિભાગનું રિઝલ્ટ આવે, એ શિક્ષકોને 25-50 હજારના ચેક આપીને સન્માન કરી છે. હમણાં 6 લાખ જેટલી રકમના ચેક આપ્યા 10મા 12માના શિક્ષકોને, યુનિવર્સિટીના અલગથી એને આપી છે, કે જે ગોલ્ડ મેડાલિસ્ટ લાવે એ પ્રોફેસરના, જે એને ભણાવતા છોકરી હોય એના જેટલા પ્રોફેસર બધાને 11 હજારના ચેક. તો આ પ્રોત્સાહન, આ બધા પ્રયત્નો માત્ર ને માત્ર આપણા બાળકો માટે. અહીંયા કેન્દ્રમાં એક જ નવયુગનો બાળક, નવયુગનો વિદ્યાર્થી, બીજો કોઈ નહીં ને. મારા સાડા રમેશભાઈ કૈલા આપણું રસોડું સંભાળે છે, 1000 વિદ્યાર્થીને પેલા સ્ટાફ આપણા જમે આપણા રસોડે, એમાં કોઈ પણ જાતની બાંધછોડ નહીં. હમણાં કેટલા બધા મશીન લઈ એવા, એ કે આ 30 કિલો લોટ હતો ને 45 કિલો ખાઈ જાય બપોરે. કેમ? તો કે રોટલી ફૂલકા બની, સ્વામી રોટી બંધ થઈ, ફૂલકા રોટી તો વધારે ઉપર. મેં કીધું 15નું તમે અત્યાર સુધી 15 કિલો તમે ખાઈ જતા હતા એના ભાગમાં, ખરેખર તો એનો કોટો જ 45નો. પછી કે ઘી ચોપડીએ તો આટલું થાય. મેં કીધું શિયાળા પૂરતું ઘી અને તલનું તેલ, બાકી કાયમી ઘી ચોપડવાનું. તમે ફી વધારી દેશો પોસાશે, પણ એના ઓલા ઉપર તમારે તરફ નહીં મારવા. એ કે કેટલું ખાઈ જાય, પણ મેં ખાશે તો ખભે આવશે.
હું કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનમાં ગૃહપતિ હતો. મારા ટ્રસ્ટી OR પટેલ સાહેબ, વિશ્વવિખ્યાત ઘડિયાળનો ડંકો જેને વગાડ્યો એવા ઉદ્યોગપતિ પાટીદાર રત્ન આવે એટલે સીધું જ મને કે પ્રાણજીવન ખવડાવો છો ને બરાબર? મેં કીધું હા સાહેબ. અહીંયા ગોળ ઘી બધું મારે બતાવવું પડે ને. એટલે હું એમ કે આ અત્યારના ભાભલાઓ જે આવે, કાનજી બાપા આવે, અમારા જીવરાજ બાપા વીરપરી આવે, જયરાજ બાપા આવે, આ બધા ડોહલા કીધું આવીને ખા કેમ મંડાણા છે. પણ ફૂડ કેરની હવે આપણને ખબર પડી. ફૂડ તમારા જો ખોરાક પ્રોપર ન હોય તો દિમાગ બરાબર ચાલે નહીં. આ મગજમાં રાખવાનું. ઋષિ મુનિઓના હાલતા હતા એનું ખોરાક ફ્રૂટ હતું અને એનું વાતાવરણ અલગ હતું. બાકી ખોરાકમાંથી જ બધું બને છે. તમારા બ્રેઇનને શું ખોરાક કે ભાઈ બદામ ખવડાવો મગજને તેજ કરવા માટે. આવી એની કેટલી એફિશિયન્સી છે. કોમ્પ્યુટરની અંદર મોબાઈલ આપવાની વાત આવી, એની સ્પષ્ટતા કરી લો. અમારા કૃષ્ણને મોબાઈલ આપી પર્સનલ આપ્યો છે. શનિવારે રાત્રે એને આપવાનો, સાંજે 7 વાગ્યાનું ટ્યુશન પૂરું થાય પછી એ મોબાઈલનો બાદશાહ, અને રવિવારે રાત્રે લઈ લેવાનો અને ત્યાં ચાર્જમાં મૂકીને હું ગુપ્ત જગ્યાએ સંગ્રહી દઉં. બીજા વીકમાં શનિવારે મળે, એની રાહ જોતો હોય આ એનો મોબાઈલ. પછી સમય મળે ત્યારે, મોકો મળે ત્યારે એના મમ્મીના મોબાઈલમાં થોડું ઘણું રમી લે. સમય ક્યાંથી મળે? ઘણા લોકો અમારા છોકરાઓ સતત મોબાઈલ લે, સતત મોબાઈલ. હવે ભાઈ 7:30 થી 12:30ની સ્કૂલ હોય અને તમારે આવીને સીધા તમારે હોમવર્ક એટલું હોય, ટ્યુશન એટલા ખડકી દીધા હોય અને આવીને થાક્યો ભાઈકો બસ કેટલી વાર એ મોબાઈલ લઈ શકે? એનો સ્ક્રીન ટાઈમ જ 1 થી 1.5 કલાક વધે માંડ. તોય આપણે એને બદનામ કરવાનો સતત મોબાઈલ દે. મોબાઈલ એમાંથી સારું શું લે છે? સાહેબે કીધું ને કે એક મેનકાજ છે, એનું ધ્યાન રાખવાનું કે કંઈ ડાયવર્ટ થઈ જાય ખબર નહીં. અત્યારે મને નથી નોલેજ, જનરલ નોલેજ એ બધું કૃષ્ણને છે. ડ્યુ ટુ મોબાઈલ, કોમ્પ્યુટર, એટલું બધું એને નોલેજ છે. કોઈ પણ બાબત આપણે પૂછીએ કે આના વિશે ખબર? હા ખબર. અમે એક ફોરેન ગયા, એક મોલ્સની અંદર શોપિંગ કરતા હતા, શૂઝ લેવાના હતા. એટલે કે ઓલી કંપનીનું શૂઝ છે? તો કે હા બતાવો. તો કે આ શૂઝ છે ને ઓલિમ્પિકમાં આના ઉપર બેન છે, કાનોકીએ. ઓલિમ્પિકમાં આ શૂઝ ઉપર, આ બૂટ ઉપર બેન છે એટલે પ્રતિબંધ છે. કેમ? તો કે એવી જાતનું બનાવ્યું કે દોડવામાં તમે 10-20% બીજા કરતાં ઝડપી દોડી શકો. ઓલા ભાઈ કીધું એ કે આ છોકરો સાચું કહે છે, ઓલિમ્પિકમાં આના ઉપર બેન છે. અમને કોઈને ખબર નહોતી, અમે 8-10 જણા ટૂરમાં હતા. એવી ગાડીની બાબત લઈ લ્યો કે તમે ગમે તે બધું નોલેજ એને આવ્યું હોય તો આમાંથી. આ ન હોત તો કાંઈ પુસ્તક વાંચવાનો નહોતો. અને શાળા કોલેજમાં અત્યારના સ્થિતિ જોતાં આટલી જનરલ નોલેજની વાતો શક્ય નથી. એટલે એક માધ્યમ બહુ અગત્યનું થઈ ગયું છે. પણ મોબાઈલ લઈને બંધ દરવાજે અંદર નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું. રૂમની અંદર મોબાઈલ નહીં, રાત્રે નહીં, દિવસનો નહીં. અને દીકરીના માતા પિતાએ ખાસ એને દરવાજો બંધ કરીને રૂમમાં ક્યારેય નહીં, મોબાઈલથી નહીં, મોબાઈલ વિના નહીં. અને કીધું ને સોબત, બેનપણીના નામ આપી અને ક્યાં જાય છે ને એના કેસ અમે પકડીએ છીએ. પૂછો અમારા પ્રિન્સિપાલ શ્રીઓ. એટલા બધા એવરનેસ રાખવી પડે છે. અત્યારે અમે એપ્લિકેશન દ્વારા બધા જ વાલીને મેસેજ જતો રહે કે આજ તમારી 9 થી 12 અને કોલેજ, આ સિસ્ટમ છે કે તમને મેસેજ મળી જાય કે તમારી દીકરી અહીં પહોંચી નથી. હવે જેના ઓલા પેટમાં ખોટ હોય ને એ છોકરીઓ એના મમ્મી પપ્પાનો નંબરમાં સ્કૂલ અને કોલેજનો નંબર બ્લોક કરી દે છે, જેથી કરીને અમે તમને કોલે ન કરી શકીએ અને તમને મેસેજ પણ અમારા ન મળે. એટલે બહુ એલર્ટ રહેજો. બ્લોક કરી દે છે, આ અમે પ્રૂફ કરેલું. એટલે એટલું બધું વાતાવરણ ખરાબ છે. અમે શું કર્યું તો કે પ્રિન્સિપાલ આવ્યા એ કે છોકરીઓ એના નંબર ફોર્મમાં લખી નાખે. મેં કીધું પેરેન્ટ્સના લખાવો, પેરેન્ટ્સને એડમિશન વખતે બોલાવો અને એની અરે ટેલી કરો રિંગ મારી, ત્યાં એપ્લિકેશન એને ડાઉનલોડ કરી દો. આટલી મહેનત કરી પણ બધી પાણીમાં ફેરવી નાખે. ઓલાનો કોન્ટેક જ આપણને ન થાય. એપ્લિકેશન કેમ ઓપરેટ કરવી મમ્મી પપ્પાને શીખવાડવું જોઈએ, એના બદલે અંધારામાં રાખે. એટલે એવી બધી સમસ્યાઓ છે. એટલે ફૂલ એલર્ટ આપણે રહેવું પડશે. અત્યારની સોબત ખાસ ભાગ ભજવે છે. એની બેનપણી કેવી છે, કેવા વાતાવરણમાં રહીએ છે, અને જેટલા આપણાથી પ્રયત્ન થાય એ આપણા સંતાનો માટે આપણે કરીએ. જ્યારે પણ નવયુગ લેવલની વાત આવશે ત્યારે અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. એના અહીંયા બાયોમેટ્રિક છે એના ક્લાસની બહાર,
કોલેજમાં તો ખાસ કે એ બાયોમેટ્રિકમાં એ થંબ મારે એટલે એની હાજરી પૂરાઈ જાય અને એ જ મેસેજ વાલીને જતો રહે તમારી દીકરી કોલેજમાં આવી ગઈ. પછી કોલેજમાંથી છૂટે ત્યારે બસમાં બેસે તો બસમાં સીસીટીવી કેમેરા છે, એમાં કંઈ પણ મૂવમેન્ટ કરે તો અહીંયા અમારા ઓબ્ઝર્વર બેઠા બેઠા જોતા હોય અને એના પોઈન્ટ સિવાય ઉતરવાની મનાય છે. એના માટે એક પાસ બનાવવામાં આવે કે ભાઈ મારે પટેલ સમાજવાડીમાં લગ્ન છે અમારા સગાના, મારે સીધું બપોરે ત્યાં ઉતરવાનું છે. તો એ ટેલી કરવામાં આવે, એના પેરેન્ટ્સને કોલ કરે કે આ ખરેખર પટેલ સમાજવાડી ઉતારવાના છે, એ કે હા, તો જ ઉતારવામાં આવે. અમારા તરફથી કોઈ કચાશ અમે છોડતા નથી. પછીથી જે સમય છે એમાં તમે પણ અમારી જેમ મક્કમ રહ્યો તો સોનામાં સુગંધ બળે ને આપણો સહિયારો પુરુષાર્થ થાય. આવી આપણે જે પહેલી વખત કર્યો સેમિનાર અને આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ આપણા માટે બહુ આનંદની વાત છે. અને આપણે જે શાળા કોલેજને જોવાનો દૃષ્ટિકોણ મેં કીધો એ દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. હું પહેલી જ મારી નોકરી તપોવન સ્કૂલમાં ટીચર તરીકે લાગી ત્યારે 3 મહિનાના 150 રૂપિયા ફી મેં ઉઘરાવેલી હતી. 1 મહિનાના 50, 3 મહિનાના 150. નવયુગ શરૂ થઈ એટલે 80 રૂપિયા મહિનાની અને 160 સોરી 8 તારીખ 240 રૂપિયા મેં મારા હાથે પહોંચ ફાળેલી છે. એ વખતે પણ વાલીઓ એમ કહેતા હતા ભણાવવાના થોડા પૈસા હોય. આ એ યુગની વાત કરું છું, 92, 95 ને 99. ભણાવવાના પૈસા ન હોય એવું માનસિકતા હતી ત્યારે પૈસા આપતા થયા ને અત્યારે એ પૈસા 500 થી 50,000 પહોંચ્યા. અને પૈસો દિવસ પ્રતિદિન નાનો થતો જાય એમ આપણા શિક્ષણની મૂલ્ય વધે. ગોળ નાખો એવું ગયડું થાય. શ્રેષ્ઠ કોલેજ અને સેફ્ટીવાળી કોલેજ કઈ તો કે નવ્યું. તમારે એમાં છોકરીને મૂક્યા પછી ચિંતા નહીં. અને 80% સંખ્યા છોકરીની, 20% જે એનું બિલ્ડિંગ પણ અલગ, બસ પણ અલગ, જેટલા પ્રયત્ન થાય એટલા અલગ કરી અને ટૂંક સમયમાં અમે કેમ્પસ પણ અલગ કરવાના પ્રયત્નમાં છીએ. તો અમારાથી થતા બધા પ્રયત્નો અમારા ચાલુ છે. અને જે પૈસા હોય ને, પૈસાની તમે કહો ને કોઈ વસ્તુનું મૂલ્ય ન હોય. શિક્ષણ જે આપી છે ને અમૂલ્ય છે, એને પૈસા સાથે ક્યારેય નહીં સરખાવ. બસ ભાડાના બસની 50 બસ છે બધી કોન્ટ્રાક્ટને આપી દીધી. એને કીધું આ ફી આવે એ બધી તમારી, અમારે કાંઈ જોતો, અમારે વચ્ચે મહેનત કરવાની, એ બધું આયોજન કરી દેવાનું. હવે બસની ફી ભરવામાં એવા ઓલા ધાંધિયા કરે કે ભાઈ આ કાંઈ સરકારે ગ્રાન્ટ આપી નથી, અમને એસટી નિગમ નથી, આ તમારા પૈસાથી બધું હાલે. હાથી જેવા કર્મચારી બાંધતા હોય 50,000 થી 1.5 લાખના પગાર સુધીના. પગાર કેવડો થાય રાહુલ સાહેબ? 85 લાખ, 85 લાખની આસપાસ પગાર થાય મહિને. કે અમારા ગંગારામ બાપાની પેઢી તો હતી નહીં, તમારા પૈસાથી જ કરવાનું હોય. તો એ બધી વસ્તુનો આપણે એમાં પૈસાના ફી ભરીએ છીએ, મફત આપો આવા શબ્દો બોલો ને એટલું બધું દુઃખ થાય. તમે ફી ગૌણ છે, એક સિસ્ટમનો ભાગ છે, એ લેવી પડે. બાકી અમે જે મહેનત કરીને એનું મૂલ્ય જ ન હોઈ શકે, એ અમૂલ્ય હોય. એને તમે મૂલ્યમાં આંકી જ ન શકો. આજ રાત દિવસ ઊંઘ ન આવે ને એવી સ્થિતિ હોય, સ્ટ્રેસ. આપણે કંઈ ઘણીવાર બીજાના વ્યવસાય સારા લાગે, સ્કૂલવાળાને જલસા, કલેક્ટર જિલ્લા આખાનો રાજા, એને કોણ કાંઈ કહેવાવાળું. કલેક્ટર બધા આઈએસ આઈપીએસને સાહેબે અત્યારે પોતે ભણાવે છે, એના ભણાવેલા આઈએસ આઈપીએસ બન્યા, એને કેટલો સ્ટ્રેસ હોય તમે પૂછજો. ગુજરાત સરકારે એકવાર બધાની આરોગ્ય ચકાસણી કરાવી દીધી સાહેબ કાંઈ, અને મોટા ભાગનાને સ્ટ્રેસ, બીપી અને સુગર આવ્યા હતા, મોટા ભાગના આઈએસ આઈપીએસ. તો કેમ? એને તો જલસા હે. પૂછો એને નીંદર ન આવે, રાત્રે 12 વાગે ક્રાઇમ બને, એ તો બિચારો ઘરે સૂતો હોય તોય ગુનો એના ઉપર લાગુ પડે, સસ્પેન્ડ થાય, બદલી થાય, સીઆર ખરાબ થાય. સહેલું નથી. તમે એમ કહો કે ભાઈ સ્કૂલવાળાને જલસા, તે દરેકને પોતાનો વ્યવસાય કરતાં બીજાનો વ્યવસાય સારો લાગે, એમ લાગે કે આને જલસા, પણ અમારું મન જાણે શું જલસા. એટલી બધી ચિંતા, એટલી બધી કેર, કેમ કે તમે અમારા ભરોસે મૂકીને છૂટા થઈ ગયા. એટલે હવે અહીંયાથી અમારી ચિંતા ચાલુ થઈ ગઈ. અમારી પૂરી થાય પછી તમારી ચાલુ થાય. એટલે બે પોતાની જવાબદારી પૂર્તતા નિભાવવી પડે. પૈસા છે ને, અમુક લોકોને શ્રમના પૈસા મળતા હોય, શારીરિક શ્રમના, અમુકને બૌદ્ધિક બુદ્ધિના પૈસા હોય, અમુકને કૌશલ્યના હોય, અમુકને મહેનતના, સાહસના અને પોતાના જેને કહે લીડરશીપના હોય. પણ અમુક પૈસા રહ્યા ને ખાલી સ્ટ્રેસના જ હોય. આટલો સ્ટ્રેસ તમે કહો ને, ઘરે એકને વેકેશનમાં ખબર પડે, સ્કૂલવાળાને યાદ કરી જાય
વેકેશનમાં કે આ તો તમે ગજબ કરો સાચું આને. એ વેકેશન એકાદ વાર 2-2.5 મહિનાનું કરી નાખીને ખબર પડી જાય. કોરોના જો કે બધાને ખબર પડી ગઈ. એટલા માટે હંમેશા શાળાને તમારા બાળક માટેનું મંદિર છે, એને એ રીતે આપણે વર્તવું જોઈએ. અને અમારી આ કર્મભૂમિ છે, કેમ કે અમારી પાસે કાંઈ હતું નહીં, અને જે કાંઈ છે એ તમારા સંસ્થાના પ્રતાપે છે. તો આ કર્મભૂમિ અને કર્મને માની છીએ અમે. આપણું તેરા કરમી તેરી વિજય, બીજાના ભલામાં જ આપણું ભરવું છે, આ અમારા સ્લોગન છે. અને નવયુગ નામી કાફી આ બ્રાન્ડ બની હોય આટલા વર્ષે. ઓલા યુનિફોર્મ વાળા આવે કે તમે એક અમને કોન્ટ્રાક્ટ આપો ને તો મોરબીમાં બીજી 5 સ્કૂલો આપવા તૈયાર. એટલી બ્રાન્ડ છે આપણી કે નવયુગ આપ્યું એમ કંઈક હશે. આજે આ બધા ટ્રેનિંગ સેમિનારો અત્યારે 15 સ્કૂલોમાં ચાલુ થયા. મને આનંદ થયો શૈલેષભાઈ, 15 સ્કૂલોએ આ બધા સેમિનારો ટ્રેનિંગો બધી શરૂ કરી. પ્રવાસ, પર્યટનો, રમતોત્સવ. તો પ્રેરણા સ્ત્રોત કોણ બન્યા? હમણાં મારા પ્રિન્સિપાલને મેં એક દી પૂછ્યું મારી ચેમ્બરમાં, એ કે આપણે બન્યા. તો મેં કીધું તમે કોકના પ્રેરણા સ્ત્રોત બનો ને એ તો બહુ મોટી વાત છે, પુણ્યનું ભાથું છે તમારામાં. એટલે તમે જે કંઈ કરો એમાંથી સારું લોકો ગ્રહણ કરે ને એ પણ બહુ મોટી વાત છે. અને શૈલેષભાઈ કીધું એમ અમારે જમાને ભીડેની જેમ અમારે જમાને, આ વાત તો એને ગમતી જ નથી. તમારો સમય અલગ હતો. અત્યારે જેન જી કીધું ને 97 થી 25 વચ્ચેના જન્મેલા બધા, 22 વચ્ચેના આ બધા જેન જી. પણ એના પહેલાંના તમારે ઓલા તો નહીં જ ગણવાના, કારણ કે જનરેશન ગેપ એનું કામ કરે, સમયનું કામ કરે. આપણી પાસે વિદ્યાર્થીઓને માપવાના તોલ માપ છે ને, માપદંડો, એની એક વાત કરવી ટૂંકી, કે આપણે ગાણવામાં બધાને તાવીએ. તમે બહેનોને ખબર હોય, કોઈ પણ તળવાનો તાવડો હોય ને તેલમાં, તો બધી વસ્તુ એક તાવડામાં તરી શકાય નહીં. તરી શકાય? બટેટાની ચિપ્સ, ભજીયા, પૂરી, બધાને અલગ અલગ ટેમ્પરેચર જોઈએ, અલગ અલગ પ્રકારનું સમય તેલમાં રાખવાનું. તો આપણે બધાને એકમાં જ ગણીએ કે બધા આને આમ કર્યું તો મારે આમ થવું જોઈએ, આને ટકા આવ્યા તો મારે ટકા. એવી રીતે એક ગાણવામાં નહીં, એક ગાળામાં દળવાનું. ગાળો હાલે, બાજરાનો ગાળો હોય ત્યારે ઘઉંનો લોટ ન દળીએ ગાય, ઘઉં ન દળીશ. એવી રીતે આપણે બધાને એક જ ઓલા પ્રકારે રેસમાં દોડાવીએ. તો એક જીરાફ ઊભું હોય, એક હાથી હોય, એક માછલી હોય, એક વાંદરો હોય અને એક ચિત્તો હોય. દોડ કરવાની થાય તો ચિત્તો આગળ વહી જાય. કૂદકા ઝાડવા ઉપર ચડીને મારવાનો તો વાંદરા નંબર આવે. પાણીમાં તરવાનું આવે તો જીરાફ કે હાથીનું કામ નથી. તાકાતમાં ઝાડવું પાડી દેવું, ગમે એવા થાંભલા ઉખેડ નાખો, હાથી કે મારું કામ. તો બધાયના અલગ અલગ રોલ હોય, તો એ ઓળખવા પડે. આપણે ન ઓળખાય તો ભગવાન ભરોસે મૂકી દેવાનું. બાકી ખોટા ચારા ચપાટા આપણે આ મશીનમાં કરાય નહીં, નથી ખબર પડતી અમારી. આપણા બાપ આપે શું કર્યું હતું? આપણને ભગવાન ભરોસે મૂકી દીધા હતા. જેને બેસ્ટ બ્રેઇન છે, અમે જુઓ, તમે 11-12 સાયન્સના વિદ્યાર્થી હશે, અમુક એ પ્રકારના કોર્સ હશે, એને અમે ક્યાંય ધ્વજવંદન ફરકાવા સિવાય ક્યાંય અમે એને ડિસ્ટર્બ ન કરીએ. એને ભણવાનું જ. એને અત્યારે નાતાલની રજા આવે તો એ ભણતા હશે. કેમ? તો કે એને બેસ્ટ બ્રેઇન છે, એને એક ગોલ છે, એને ડૉક્ટર બનવાનું, એને એન્જિનિયર બનવાનું, એને કંઈક બ્રેઇનથી, મગજથી કંઈક ડેવલપ કરવાનું. હવે એની હારે જ બીજાને આપણે દોડાવીએ તો ન ચાલે. તો ઘણા લોકોમાં કંઈક કૌશલ્ય છે, કૌશલ્ય. ચાઇનાની શાળામાં અત્યારે, ચાઇના આપણાથી આગળ એના કારણો, અત્યારથી જ કૌશલ્યવર્ધક કોર્સ સ્કૂલ લેવલે ચાલુ થઈ જાય. તો કૌશલ્યવાળાને કૌશલ્ય તરફ જવા દો. કાંઈ સ્કિલ છે એનામાં, કોઈ લીડરશિપના ગુણ છે, બરાબર, કોઈ તાકાતવર છે, એને જીમ, એને સ્પોર્ટ્સ, એ બધું એવા ઘણા બધા આપણે પેલા હોય. હવે કાંઈ નથી ને, તમે એમ કહો કે આમાંનું કાંઈ નથી, તો શું થાય? તો કાંઈ હારી જવાનું નથી, કેમ કે ભગવાન નકામી વસ્તુ કંઈ બનાવતા નથી. એ ડાય જ નથી રાખી ભગવાને. હું ભણતો ત્યારે મારો નંબર એ નહોતો આવતો, મારા કાંઈ કૌશલ્ય નહોતા ક્રિકેટ રમવા સિવાય, બરાબર. મારામાં એક લીડરશિપ ને સાહસના ગુણ હતા કે ગમે એ આવે અને અમે વાત ભરવી, ગમે અહીંયા કેપ્ટન તો હું જો ભાઈ, રામા મંડળ કરો તો રામાપીર તો હું જ થઈશ. આ મારામાં હતું તો એ મને કામ આવ્યું. છુપા તમારે અંદર કંઈક ગુણ મૂકી દીધા હોય ભગવાને, ખબર ન હોય, ક્યારેક ક્યારેક એ નીકળતા જાય બાળકમાંથી. તો ક્યારેય પણ કોઈ વસ્તુ ભગવાન નકામી નથી બનાવતા. તમે જોજો,
જેના પગ કાપાયેલા હોય ને હાથમાં એટલી બધી તાકાત હોય. જે અપંગ હોય ને એનું બ્રેઇન બહુ સારું હોય, ફિઝિકલી પેલા હોય ને. જે લોકો સુરદાસ હોય ગાય સારું શકતા હોય. તો ભગવાન કંઈક એવું એની અંદર મૂકી જ દે કે એના જીવન નિર્વાહમાં જીવનમાં એને સોમેનભેર જીવી શકે. એટલે કે ને બંધ પડેલી ઘડિયાળ પણ એક વખત સાચો સમય બતાવે છે કે 12 વાગે બંધ કરી 12નો સમય બતાવે, 3 વાગ્યાથી 3 વાગે તો સાચો સમય બતાવ્યો. એવી રીતે કોઈ નકામી વસ્તુ નથી. એટલે એને સમજવાનો પ્રયત્ન જ્યારે જેટલો આપણે કરશું, એને સાંભળતા જ નથી. આપણે અમારા કાનાના ટ્યુશનની વાત કરી લઉં. ક્યારે કેવું બાળક આ 99.99 PR લાવે ને એક એને પર્સનલ ટ્યુશન નથી. નિલેશભાઈ સંતોકી સાહેબ છે, એક એને પર્સનલ ટ્યુશન નથી. અમારા કૃષ્ણને પર્સનલ ટ્યુશન છે. 3 શિક્ષકો દરરોજ આવે, 5 દિવસ 3 અને 1 દિવસ 5 દિવસ 2 ને 1 દિવસ 3, 6 દિવસ ટ્યુશન ચાલુ હોય. તો શું એ 99.99 લાવી શકે? નહીં. સફળતા કોઈની જાગીરદાર નથી, કોઈનો ઇજારો નથી. એ ભગવાને એનામાં આપી હોય એને શક્તિ, અને તમારો પુરુષાર્થ એમાં ભળે, વિદ્યાર્થીનો પુરુષાર્થ ભળે, એનાથી સફળતા મળે. એટલે ક્યારેય એનાથી પેલું આપણે થઈ જવાની જરૂર નથી. અને કૃત્રિમ તરફ આપણે બહુ જાય, બધી વસ્તુ કૃત્રિમ. સફળતામાં આપણે અત્યારે માપદંડોની વાત કરતો હતો. મારી પાસે આજથી 8-10 વર્ષ પહેલાં એક દીકરીને એના મમ્મી આવ્યા, 10માનું રિઝલ્ટ આવ્યું, 70-75 જેવા ટકા હતા, અને અમારે એને સાયન્સ રાખવું. મેં કહ્યું સાયન્સના બદલે કોમર્સ. ના, સાયન્સ જ રાખવું, અને 90% જ આવવા જોઈએ, બાંધતા હતા મને. એટલે મેં કહ્યું પણ આટલો બધો કે એની માસીની દીકરીને ટકા આવ્યા 90-92 ને MBBSમાં મળી ગયું ને હવા કરે, અમારે એને હવા કાઢી નાખવી. એ કે એની માસી અમારી બેનની ભણી રહી ને એને કે આવે ને ઊંચા પગે હાલે, અમારા દીકરા કે આમ તેમ, એટલે બાવણા ચડાવ્યા. પછી છોકરી હમું જોયું તો એના તો એવું દેખાતું નહોતું કે આપણે ભૂકા કાઢી નાખવા. એ તો બિચારી મુરજાયેલી હતી. એને ખબર કે આ 90-92 એ આપણી માસીએ બેન આરે આપણે પહોંચી શકી એમ નથી. એટલે એનો ચહેરો મેં વાંચી લીધો. એટલે મેં આશ્વાસન આપ્યું. મેં કીધું જે ટકા આવે એમાં તમે મૂંઝાઓ શું કરો, આવું જ કરું ને એની હારે જ કરું, કંઈક નવું કરો ને. ઓલા આઈન્સ્ટાઈને કાઢી મૂક્યા ત્યારે કીધું એને મમ્મીએ કે એ શાળા તારા માટે લાયક નથી, તું કંઈક નવું કરીશ. સાચી એને કંઈક નવું કહ્યું. તો એવી રીતે આને આવી રીતે શું કરો આપણે સરખામણી કરીને ઓલા કરવા જોઈએ. ઘોડાની રેસ હોય ને, ઘોડાની રેસ આવે ખબર ટીવીમાં, તો ઓલા બહાર સ્ટેડિયમમાં બેઠા હોય ને એ લોકો આમ એને દાવ લગાડ્યો હોય પૈસાનો, ને એનો ઘોડાનો માલિક હોય ને એનો ઘોડો નંબર લાવે એના માટે આમ કરતો હોય, અને ઊભો થાય ને તાલી ઉપાડે ને પાછળ રહી જાય ને તો નિરાશ થઈ જાય ને માથું પછાડે. પણ ઘોડાની રેસ જેવી પૂરી થાય, ઘોડો તો બિંદાસ ઓલા ડાબલા ચડાવીને ઘાસ ખાતો હોય, હારેલોય ખાતો હોય ને જીતેલોય ખાતો હોય. એને ખબર નથી કોણ હાર્યું જીત્યું, એને ખબર જ નથી. તો એવી રીતે એને ઘોડાની રેસ રાખો. ખોટી આ બધી મેં કીધું એવી રીતે ઓલામાં ન કરો. કુદરતી પ્રક્રિયાને આપણે ભૂલી ગયા. તમે આમ જોઈજો, એક સમય હતો કે વર્ષમાં એક ઋતુમાં પાક લેતા હતા. મને સાંભળે અમારા ખાખરડાની અંદર વર્ષમાં એક વખત કપાસ થાય, એ આ સિઝનમાં એને લઈ લઈએ, પછી ખેતર 3 મહિના ખાલી પડ્યું હોય, 3-4 મહિના એક જ. પણ એ જે કપાસ થાય, એ અનાજ થાય, એનો સ્વાદ હોય, એની જે તાકાત હોય, અત્યારે વર્ષમાં 3 વખત લઈ આપણે શું ઉકાળી લીધું એ કયો. દવાઓ છાંટી, જમીન બગાડ નાખી, પેસ્ટિસાઇડ, એટલા બધા કેન્સર થાય. એ તો કોઈ માવા સિગરેટથી થતા જ નથી, 20% 30%. બાકી આનાથી થાય, જે વ્યસન નથી થાય એ બધા આનાથી. શું આપણે કરી લીધું? કૃત્રિમ તરફ ગયા, શું કરી લીધું? મેં અગાઉ પણ વાલી મિટિંગમાં, હું BRS બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ ભણ્યો, કૃષિ અને પશુપાલન મારો વિષય હતો. ત્યારે અમને એમ કહેતો ખેડૂતો અભણ છે. શૈલેષભાઈ, ખેડૂતોને જ્ઞાન નથી. તમારે અધિકારી ખેતીવાડીના બનીને ગામમાં જાઓ તો ખેડૂતોને જ્ઞાન આપવાનું, ખેડૂત શિબિરમાં જાઓ, ખેડૂતને સમજાવો રાસાયણિક ખાતરો અને આ બધી બિયારણો વાપરે, કેવા આધુનિક બિયારણો વાપરે, બધા શંકર બિયારણ કે ને આવું. અમે એને અત્યારે એવી જાગૃતિ ઉલટી ચાલુ થઈ. મોદી સાહેબે કીધું પ્રાકૃતિક ખેતી તરફ પડો, જાઓ અધિકારીઓ ગામડામાં ખેડૂતને સમજાવો, આ બધું બંધ કરે. વિચાર તો કરો. એક વખત રામદેવજીના પેલી ટૂથપેસ્ટ આવે દંત ક્રાંતિ, એમાં કોલસો છે ને આ છે ને એમ કહીને બદનામ કર્યું હતું. અત્યારે કોલગેટ કંપની લખે કે અમારા અંદર આમાં કોલસો છે. હો, આ બાબા રામદેવની તાકાત. આજે એનો જન્મદિવસ છે. આ સમય
સમયનું કામ કરશે. કુદરતી પ્રક્રિયા હું એ તરફ જતો હતો, કૃત્રિમ તરફ શું કરવા જાઓ? તમે માનો કે એટલા બધા હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવી નાખ્યા, એવડું મોટું ડેવલપમેન્ટ, આમ તમે જુઓ ભૂકંપનો એક જ ઝાટકો મેદાન કરી નાખે ને. કુદરતને પહોંચીએ આ સુનામીના વાવાઝોડાના હોનારત તમે જુઓ, કેદારનાથના બધા વાવાઝોડા તમે જુઓ સાફ કરી નાખ. હવે તમારી તાકાત શું છે કુદરત સામે? કૃત્રિમની કોઈ તાકાત નથી. એટલે કુદરતી રીતે પ્રવાહને વહેવા દો, બધું કુદરતી રીતે આપણે કરીએ. અને આપણે એને શું કરવાનું? સારું વાતાવરણ આપવાનું, સારું એને સુવિધા આપવાની, એની ફૂડ કેર રાખવાની. આપણા હાથની જેટલી બાબતો છે, સારા વિચારો આપવાના, એ આપણા હાથની વાત છે. એ બધું આપણે કરવાનું. ફૂડ કેર બિલકુલ નથી રહી અત્યારે. કોઈ એના વિશે કોઈ કહેતું નથી કે મોટા ભાગના પ્રશ્નો અત્યારે ફૂડ કેર. મેં કીધું આ છોકરાઓની આદતો જો સુટેવ ને કુટેવ, નાની નાની ટેવો જે છે ને એ કુટેવમાં પરિણામ, એ દુર્ગુણ અને એ જ કુસંસ્કાર. અને આમાં કાંઈ એક આમ તો સીધો વિસ્ફોટ ન થાય. આપણે અત્યારે બપોરે સંકુલે હું જોઉં તો જમ્યા પછી બધા બાળકો ટોયલેટમાં લાઈનમાં ઊભા હોય. તો પેટ સાફ કરવાની સાચો સમય સવારનો છે. સવારે એ પેટ સાફ કરીને આવે ને તો એની અધ્યયન પ્રક્રિયા છે ને, વિદ્યા ગ્રહણ કરવાની એટલી 80% વધી જાય. પણ પેટ ભરેલું હોય એટલે અધ્યયન ક્રિયા ન થાય. હવે એનો વાંક નથી. પરિસ્થિતિ આપણી જમવાની મોડી ટેવ હોય કે જે હેબિટો આપણે કરતા જાય. હું અત્યારે હમણાં 1 મહિના પહેલાં જ બેંગ્લોર જિંદાલ નેચરોપેથી સેન્ટરમાં હું ને મારા વાઈફ 15 દિવસ રોકાયા. બધું બંધ અને એવું સંન્યાસી જેવું જીવન જીવવાનું. દાઢી વધારીને કીધું એકાદો ફોટો લઈ લે. એ એક આપણને અહેસાસ કરાવે કે શું જીવન, એમાં કેટલી બધી કુટેવો હેબિટો નીકળી ગઈ ખરાબ. અને એવું શેડ્યુલ ને બધું મસ્ત સાયકલ થઈ ગઈ. તો પ્રયત્ન કરવાથી ઘણું બધું થઈ શકે. બીજું, અત્યારના વિદ્યાર્થીઓના, બાળકોના, યુવાનોના, છોકરીઓના આઈડોલ કોણ? આઈડોલ પુષ્પા ઝુકેગાની સર. હવે ઓલો ચંદન ચોર, ચંદનના લાકડા ચોરી અને વેપાર કરે, એ એનો આઈડોલ, એ એને ગમે. તમે બ્લોગર હોય, યુટ્યુબર હોય, ફિલ્મના, સિરિયલના, ટીવીના કલાકારો હોય, ક્રિકેટરો હોય, ખેલાડીઓ હોય. હમણાં મેસી આવ્યો, 200 કરોડ ઉઘરાવીને વયો ગયો. 200 કરોડ રૂપિયા. એક સંતે પ્રવચનમાં કીધું કે 200 કરોડ તમે ભારતમાં કંઈક બીજા કામમાં વાપર્યા તો મેસી આવ્યો ને એને તમે 200 કરોડ, એવું તો શું હતું એનામાં? એનાથી મોટા તો આપણા અહીંયા કેટલાય છે. પીટી ઉષા ને ક્રિકેટ, સચિન તેંડુલકર ને ભારત રત્ન કેટલા આપણે અહીંયા આવા બધા. એને આટલી આપણી ઘેલછા છે બહારની. આઈડોલ એના જ્યાં સુધી પ્રોપર નહીં થાય. અત્યારે મારો જ વાત કરું, કૃષ્ણના બેડરૂમની અંદર શૈલેષભાઈ એને પોસ્ટર લગાવ્યા, બિલ ગેટ્સ ને આ એપલના ઓલા તમે કીધું સ્ટીવ જોબ્સ ને એના. એટલે મેં એક દી કીધું, કૃષ્ણ તને ખબર આ બધા કેને ફોલો કરે? તો કે ના. મેં કીધું ગીતાને ફોલો કરે. એ ભગવાન કૃષ્ણને, રામાયણને ફોલો કરે છે. આ બધા ભારતીય સંસ્કૃતિ ને ભારતીય વિચારધારાને ફોલો કરે છે. એને પૂછે એમ કે મને આનાથી ફાયદો છે. સૌથી લાંબુ 10,000 દિવસ યુદ્ધ ચાલ્યું વિયેતનામ ને અમેરિકાનું. આપણે કેટલા બધા દ્રષ્ટાંતો ઓલામાં આવે ને સોશિયલ મીડિયામાં, તો ફોરેનના આવે. આપણામાં એટલા દ્રષ્ટાંતો હોય. સૌથી લાંબુ 10,000 દિવસ આવેલું, એમાં વિયેતનામ જીતું. વિયેતનામની જીત થઈ, વિચાર કરો, ખોબા જેવડો, ગુજરાત જેવડો દેશ હશે, એશિયા ખંડનો જ છે. અને એને ધાર્યો તો એ પ્રદેશ કબજો લીધો અને અમેરિકાને કારમી હારનો સામનો કરવો પડ્યો. આ 1975, 55 થી 75 સુધી યુદ્ધ આવેલું હતું. ત્યારે એ યુદ્ધ જીતનાર જે એના રાજા કે વડાપ્રધાન જે કાંઈ હતા, એને એમ પૂછો મેં કે આ તમે આટલું સાહસ ને આટલું સુધી તમે અમેરિકામાં ઝૂક્યા નહીં, નું કારણ ને રહસ્ય? તો કે મેં છે ને ભારતના એક રાજા કિંગની મેં સ્ટોરી વાંચી હતી અને એને ઘાસની રોટલી ખાઈ અને છેક સુધી લડ્યા હતા દુશ્મનો. અમે હાર નહોતી સ્વીકારી અને દુશ્મનોને પરાસ્ત કર્યા. એનું નામ મહારાણા પ્રતાપ. આ ઓલા દેશના લોકો આપણા રાજાને આઈડોલ માને ને આપણા અહીંયા કદર નથી. એ મહારાણા પ્રતાપના ઓલા વિચારોથી પ્રેરાઈને એને યુદ્ધ જીતું.
એ કે ઘાસની રોટલી અમે જીવડા મકોડા કીડા દેડકા ખાઈ અનાજ નહોતું અમેરિકા અમે લડવા અમારી પાસે સાધનો નહોતા અમે કામે કર્મી પરિસ્થિતિમાં લડવું એ મહારાણા પ્રતાપના વિચારથી અમે આ યુદ્ધ જીતા વિચાર કરો કેવડી મોટી વાત કહેવાય તો આપણે આપણા બાળકો માટે જેટલા પ્રયત્ન થાય એ કરીએ અને આવા જે કાર્યક્રમોમાં હાજર રહ્યો વિદ્યાર્થી અભ્યાસિક પ્રવૃત્તિ ઇતર પ્રવૃત્તિમાં ભાગ લે ને તો એને પ્રોત્સાહિત કરો હવે ભણવામાં ધ્યાન દે એમ કરીને અત્યારે અમારે માનો કે રાજ્ય કક્ષાએ જવાનું છે હમણાં જ કંઈક તો અમુક વાલીઓ એમ કીધું કે ના અમારે નથી મોકલવા હોય અહીંયા નડિયાદ ને એટલે બધે દૂર ને આમ ને તેમ તો હવે એને અહીંયાથી એનું ગ્રોથ રોકાઈ જાય એને નંબર લાવવો હોય નેશનલ જવું હોય જ્યાં પહોંચે ત્યાં સુધી પહોંચવા દો અટકે અહીંયાથી પછી બંધ પણ નહીં જવાના કારણે આળશે અને ભણતર બગડશે એ કારણે એની જે સ્કિલ છે એને તમે દબાવોમાં એને હર્ષભેર બધે જોડાવા દો એનસીસી રાખવાનો આગ્રહ કરો અને તમામ ફૂડ કેર રાખો અને જે લોકો સંકુલમાં જે છે એના બધાને ફૂલ ડે હાફ ડે એ બધું ટેલી કરતા રહ્યો શિક્ષકોના સંપર્કમાં રહ્યો સતત ને સતત બહારથી નજર રાખો આપણાથી થાય તેટલા પ્રયત્નો આપણા બાળકોના વિકાસ માટે કરીએ બાકી પરમ કૃપાળુ પરમાત્માને મા ભગવતી સરસ્વતી માં જગતજનની જગદંબાને આપણે પ્રાર્થના કરીએ કે સૌનું ભલું કરે અને અમારા બાળકોનું જેને કહેવાય સંરક્ષણ અને સુખાકારી માટે અમને શક્તિ આપે એમને પણ સારું અને સાચું જ્ઞાન આપે સદબુદ્ધિ આપે એવું આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય ગુરુદેવ વંદે માતરમ